અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કયે ઠેકાણે માન રાખવું ને કયે ઠેકાણે માન ન રાખવું? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાનનો દ્રઢ આશ્રિત હોય ને તે જેવો તેવો ગરીબ હરિભક્ત હોય તો પણ તે આગળ માન ન રાખવું, અને જેને સત્સંગ થકી કાંઈક પાછો પગ પડી ગયો હોય તેને આગળ તો માન રાખવું, પણ તેથી દબાઈ જવું નહીં ને પ્રશ્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ લાવવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કયે ઠેકાણે ભગવાનના દર્શનાદિકને વિશે તથા સંતને વિશે હેત ન રાખવું ને કયે ઠેકાણે રાખવું? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ છીએ, બુરાનપુર તથા કાશીએ કોણ જશે? ત્યારે કોઈ બોલે નહીં. ત્યારે તે સભામાંથી પોતે ઉઠીને અમને એમ કહેવું છે, કહો તો હે મહારાજ હું જાઉં. એમ કહીને અમારી આજ્ઞા લઈને ત્યાં જવું, એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારા દર્શનાદિકનું તથા સંત સમાગમનું હેત પણ ન રાખવું, અને અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ ને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય ને તે શોકે કરીને રોતો હોય, અને તે પાસે કોઈ એકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે, ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હેત જણાવે અને એમ કહે છે, હું તો એનો વેચાણ છું ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ના આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે. એવી રીતે તે ઠેકાણે અતિશય હેત જણવે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહીં, અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તો પણ તે કરવું, એવું તે શું છે? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે, અમે કોઈક વચન કહીએ ને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિશે ચીરકારી થવું કહેતા તેમાં ઘણીક વાર લગાડવી, પણ તુરત માનવું નહીં. જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, અશ્વત્થામાનું માથું કાપી નાખો, પછી તે વચન અર્જુને ન માન્યું, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તો પણ ન માનવું. તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કયા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું, અને એ બે વચન ન માનીએ ને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા, પણ તેમાં રાજી ન કરવા. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.